बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज आपने स्ट्रॉबेरी आइसक्रीम बनावता શીખીશું। આઈસ્ક્રીમમાં ફર્સ્ટ પાર્ટમાં આપના ઇન્ગ્રીડિયન્ટ શું હશે કે 1/4 કપ મિલ્ક પાવડર, 1/4 કપ પાવડર શુગર, હાફ ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 1 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન મિલ્ક। આપણે આ મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન્સ યુઝ કરવાના। આપનું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે આ ખાલી તપેલી લીધી છે, એમાં આપણે 1 કપ આ 250 ml થાય છે પ્લસ 2 ટેબલ સ્પૂન 15 ml each, 1 cup plus 2 tablespoon cow's milk। આમાં આપણે કોર્નફ્લોર, મિલ્ક પાવડર, પાવડર શુગર અને કોર્નફ્લોર એડ કરી દઈશું મિલ્કમાં, બરાબર મિક્સ કરશું। હવે આપણે આ દૂધને બોઇલ કરી લઈશું। આપણે આ દૂધ મિલ્કમાં મિલ્ક પાવડર, શુગર અને કોર્નફ્લોર મિક્સ કરી દીધું છે અને આપણે એને બરાબર મિક્સ કરી દીધું છે। ઓકે, આજો હવે નેક્સ્ટ આપણે શું કરશું કે આ મિલ્કને આપણે લો ફ્લેમ પર ગરમ કરશું। अपने लो फ्लेम पर आ मिल्क ने गरम करशू। अपने आने कंटिन्यू स्टर करवानुं छे। कंटिन्यू स्टर करवा से शुं थशे के आ मिल्क में जे मिल्क पाउडर ने शुगर है नीचे जंबाई नहीं जाए। अगर अपने कंटिन्यू स्टर नहीं करिए तो आज अंदर मिल्क पाउडर है नीचे जंबाई जाशे अने पूरू दूध बली जाशे અને આપની પૂરી જે તપેલી છે, આ જે વાસણ છે એ પૂરું કાલું પડી જશે। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આ મિલ્કને આપણે થિક કરવાનું છે। જેમ આપણે કસ્ટર્ડ બનાવીએ છીએ તો મિલ્કમાં જે ફ્રીક્વન્સી યુઝ થાય છે, કન્સિસ્ટન્સી યુઝ થાય છે, થિક હોય છે, મિલ્ક થિક હોય છે, તો આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આ પ્રોસેસમાં અપ્રોક્સ 10 મિનિટ્સ લાગે છે। લો ફ્લેમ અને કન્ટિન્યુ સ્ટર અપ્રોક્સ 10 મિનિટ્સ તક મને આમ કરવાનું રહેશે। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું ને તો આપણને ફરક ખબર પડશે કે આપણે જ્યારે સ્ટાર્ટ કરેલું અને કન્ટિન્યુ સ્ટર કર્યા બાદ આ દૂધની દૂધ જે વેટમાં છે थोड़ा हेवी लागवा लागशे, थोड़ा घट थवा लागशे। अपने कंटिन्यू स्टर करता रहेवानुं छे। आपने खबर पड़शे कि आ दूध हेवी थई गयुं छे। जे मिक्सचर छे जे आपणे स्टार्ट करेलुं मिक्सचर ने अने कंटिन्यू स्टर कर्या बाद आप जोशो तो आपने खबर पड़શે કે આ મિક્સર હેવી થઈ રહ્યું છે। આપણે 10 મિનિટ થઈ ગઈ છે આ મિક્સરને કન્ટિન્યુ સ્ટર કરતા। આપનું મિક્સર ઘટ થઈ ગયું છે। ઓકે, હવે આપણે આને ગેસ બંધ કરી લઈશું અને આ મિક્સરને અપ્રોક્સ 30 to 45 મિનિટ્સ તક એમને મૂકી દેશું કે આ મિક્સર રૂમ ટેમ્પરેચર પર આવી જાય, ના ગરમ ના ઠંડુ, એકદમ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય। ઓકે, અપ્રોક્સ 45 મિનિટ્સ બાદ આ આપનું મિલ્ક એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે।
હવે આપણે આમાં મિલ્ક મેડ મલાવશું 1/4 કપ. આ 1/8 કપ છે, તો આપણે આવા 2 કપ નાખશું. આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું. આપનો નેક્સ્ટ સ્ટેપ શું હશે કે આ whipping ક્રીમ છે જે કેકમાં બી યુઝ થાય છે, આપણે 1 કપ પ્લસ 1/4 કપ યુઝ કરી રહ્યા છે. દેટ ઇઝ અપ્રોક્સ 310 ml. ઓકે, હવે આપણે આ whipping ક્રીમને બીટ કરશું, whip કરશું. ઓકે, આપણે આને કન્ટિન્યુઅસ બીટ કરતા રહીશું અને આપણે આપણા બોલને બી કન્ટિન્યુઅસ ટર્ન કરતા રહીશું, ગોળ પર આવતા રહીશું. અપ્રોક્સ 7 to 8 મિનિટ લાગે છે આ ક્રીમને whip થતા. આપણે જેમ કેકમાં ક્રીમને whip કરીએ છીએ ઠીક તક, એમ સેમ વે આપણે આઈસ્ક્રીમમાં બી આપણી ક્રીમને whip કરશું. આમાં જે સ્પીડ છે આપણે સ્લોલી સ્પીડને વધાવશું. ઓકે, હાઉ ટુ whip ક્રીમ એનો વિડીયો બી મેં નીચે કમેન્ટ બોક્સમાં એની લિંક આપી દઈશ, આપ જોઈ શકશો. આ આપની whipping ક્રીમ રેડી છે. હવે આપણે આ whipping ક્રીમમાં આપનું જે મિલ્ક મેડ છે, મિલ્ક પ્લસ મિલ્ક મેડ, એને એડ કરશું. આ આપણે whipping ક્રીમ અને મિલ્ક પ્લસ મિલ્ક મેડનું મિક્સર એક કરી કાઢ્યું છે. હવે આપણે આને 30 સેકન્ડ માટે whip કરશું. ઓકે, આ આપનું મિલ્ક પ્લસ whipping ક્રીમનું બેચ રેડી છે. હવે એમાં આપણે 1 કપ સ્ટ્રોબેરી ક્રશ નાખી રહ્યા છે. સ્ટ્રોબેરી ક્રશ. આપણે વેનીલા એસેન્સ લઈશું 1 ટીસ્પૂન. વેનીલા યા સ્ટ્રોબેરી યા વેનીલા, આપના પાસે જે એસેન્સ અવેલેબલ હોય આપ એ યુઝ કરી શકો છો. 1 ટીસ્પૂન. અને આપણે 1 ટીસ્પૂન પિંક કલર યુઝ કર્યા છે. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આ આપણે એ બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આને ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં 12 hours માટે ફ્રીઝ કરવા માટે મૂકી દઈશું. આ આપણે ડબ્બામાં ભરી દીધું છે. આ એર ટાઈટ ડબ્બો છે, આપણે એને બરાબર બંધ કરશું અને 12 hours માટે ફ્રીઝ કરવા મૂકી દઈશું. अपना 12 hours થઈ ગયા છે. ઓકે, આ આપની આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે.
જો આ આપની આઈસ્ક્રીમ રેડી છે અને રેડી ટુ સર્વ છે. શુક્રન.